આ મારા બેટા અમુક તો કોઈ આ પ્રસંગમાં કોઈ પ્રસંગ કરવા આવે છે કે પછી કોઈ આ બૂટ સંપલ ઉઠાવવા આવે છે એ જ ખબર નથી પડતી. નવા નકોર બૂટ ને સંપલ પહેરીને જાતા રે કે ભૂલમાં પહેરી જાય. લે ભૂલમાં કોઈ પહેરી નથી જાતું. મને લાગે છે અમુક આઈટમો તો એ પ્રસંગમાં બૂટ સંપલ સારું જ જાતી એવું લાગે છે. કાલી ભૂલ હમણાં ત્યાં મારા 300 રૂપિયાના કોઈક નવા નકોર બૂટ ઠઠાઈને જતો રહ્યું કે પનોતી છી. એટલે પનોતી છે ને છી 300 રૂપિયાના એ બૂટ છે 300 ના નવા લાવશે એટલે મારે તો 600 રૂપિયાની પનોતી બેઠી ને. હે બા આપણે તો કાલી અયડા કટાયા જ છે અને હજી ગામમાં કોઈને ખબર નથી પડી, માર્કેટમાં નથી વેચ્યા. એ પેલા તો ઉઘરણી વાળાના ફોન છૂટ્યા છે ને બંદૂકની ગોળી છૂટે એમ છૂટ્યા. હવે શું કરશે? હવે બટી ઈ તો હવે ઉઘરણી વાળા તો આબાના જ છે ને. ચમ કે આપણે વાયદો બધાને આઈડિયાનો નતો આલ્યો, કીધું તું કે આઈડિયા વેચીને તમને પૈસા હાલ સારા, પણ હવે તો આઈડિયામાંથી કઈ તંબુરો વધે. હવે આભળો બા, સૌથી મોટામાં મોટી કોઈ રાણી હોય ને તો એ ઉઘરાણી છે. અને ઉઘરાણી વાળાને પાળી અને તમે તો શું પણ ભલા માણસ છે ને ઘરમાં હંતાતા હોય છે ને પછી બાનું કાઢતા હોય છે કે એ તો બાર ગામ ક્યાં છે. પણ હવે છે ને જો તમે ઉઘરાણી વાળાને પાળીને તો હંતાણ્યા ને તો હું હવે કૂડું નહીં બોલું, હું કઈ આલો છો કે આ બેઠા ઘરમાં. એટલે હવે એમાં શેનું હંતાવાનું હોય? આ ભાઈડા કઈ એમ થોડા ને હંતા હતા હશે. ઉઘરણી વાળા તો આવે ને જાય, તું ટેન્શન મત લે, તો હું એનું બધું રેડી કરીશ. શું તમે રેડી તંબુરો કરશો? આપણે છે ને આઈડાના પાંદડા ફોતરું બધું વેસાપરું ને તોય પૂરું પડે એમ નથી હો. તું હાવ હાસો બટાવો. ચમ કે આપણે આઈડા તો બધાય પાંદડા હોતા વેસાપરા તોય આપણે દીવું એટલું છે ને કે માથાના વાળ ઓછા છે એટલું છે, પણ કઈ પૂરું પડે એમ નથી વેચે. પણ ઈ તો છે ને મારા પાસે આઈડિયા છે, હું બધું રેડી કરવાનો. પણ અહીંયા માર્કેટમાં હાથું તો આપણે તો 50,000 નો ઉપાડશે. એટલે અહીંયા આઈડિયા લઈને જશે ને તો ખાલી કોથળા વધવાના છે અને આપણે પૈસાનું બંડલ ગણો ને એના બદલે ખાલી કોથળા ગણો. ભલે મારી બેટી ઈ તારી વાત હા વાસી. આપણે 70 નંબરની દુકાને આઈડિયા ભરાવા છે ને તો એમાં એક કામ કરવાનું, 60 નંબરની પેઢી હોય ને અહીંયા આઈડિયા ભરાવશે તો શું પૈસા કાપશે? આ તો છે ને આપણે ટોપી ફેરવતા આવડી જોઈએ, ટોપી જ ફેરવાની. અત્યારે આખી દુનિયા એમ જ હેડે છે, ટોપી ફેરવે છે અને હેડ્યા જાય. આ જુઓ બા, તમે ટોપી ફેરવો ને એ પહેલા તો આ જો માથા ભારે માણસનો ફોન આવ્યો રો, આપણી પથારી ફેરવી નાખવાનો છે. મોટ કોઈ ફોન આ નથી ઉપાડવાનો. આપણે હવે ફોન નથી ઉપાડવાનો, સ્વિચ ઓફ કરીને મેલું છે. તમારે ઉપાડો તમે ફોન આલો. એટલે ભલા માણસ ફોન તો છે ને કોઈના ઉપાડવાના. હમણાં મારામાં આવશે, હું હમણાં ફોન ઉપાડું. હા પણ કેતા પેલા આવ્યો ને. હાલો હવે ઘટાયા 15 બોરી દેવા. હવે એડા સારા હતા પણ વાવાઝોડે ને બીજે મારા પિતા હાવ ભાજી નાખ્યા હતા. કોક દિવાત પડી ને કોક રોધડા શાન કોક ભોંડ શાન પહોંચી ગયા બધા. હવે તમને વાયદો આલ્યો તો એડા વેચીને હાલવાનો. પણ મારા બેટા એ તો ઊંચા લાશા ને થાય પીડ્યા નથી. ચો પૈસા જાન ચો આયા હરમ તમારો છોકરો થાય 1 ફંડાળો રૂપિયો મેં તું ભાળ્યો હોય. હવે તમને છે ને કપાસ વાઈ અને કપાસમાંથી પહેલી વેણીના તમને દૂધે ધોઈ અને જેવો કપાસ ધોળો હોય ને એવા ને એવા ધોળા તમને રૂપિયા ગણીને આલી જઈશો. ટેન્શન ના લેતા. હા પણ ચા અમી ના પાડ્યો કોઈને. એટલે પણ ભલા મણા એવું બૂસનું અમી ચા કહે. હા બૂસ તો હવે એને હમુથા નથી હાલવા ને એને બૂસ માર્યું કે અમારે તો હાલવા છે ને. અરે હવે તમારે ઘણો ટાઈમ ચાશો છે. મેં 2 મહિનાનું કઈ લાયા હતા એના 6 મહિના છે. હવે એ 2-4 મહિના તો આખા પાછું થાય. આપણે નથી વ્યવહારમાં કહેતા 25 રૂપિયા આમ કે આમ, એમાં અમે 1-2 મહિના આમ કે આમ. હવે એ હારું હાલી ગયું કપાસ વેચી. હા મારું બેટું જો હવે વળી નવું લાવ્યું. આટલા ઘડી ફોનમાં એમ એડતું હતું કે હૈડા વેચીને પૈસા હાલસારા. હવે કે કપાસ વેચીને કે પૈસા હાલસારા. અને કપાસ તો હજી ચોય વાવાના ઠકડા નથી. અને કપાસમાં તો એમને એમ શું નિયળો બિયળો પડી કપાસ બગડી ગયો તો પછી કહેશે કે હવે સામે એડા વાઈને પૈસા હાલસારા. આપણે હવે કોઈ ઉઘરાણી વાળાના ફોન ઉપાડવાના નથી. ફોન સ્વિચ ઓફ કરી અને મો તો ચોક જાતો રહેવાનો છે. તમારે એમ કરવું એમ કરો. આપણે આ હેડ્યા
અલ્યા તારા વ્યવહાર બધા એમ જ હેડે, આખી દુનિયા મેળે છે. એટલે આપણે પેલો વાયદો કર્યો તો કે આયડા વીસીને આલસરા, અને હવે એમ કહેવાનું બધાને કે કપા વીસીને આલસરા, આપણે ચા કોઈને પાડવા છે. અને મારું બેટું આમનામ તો દેવું વધતું રહ્યું ને તો 1 વીઘો હરકાવવી પડશે હો. એટલે આ વખતે થોડીક મહેનત કરીને દેવું કાઢવું છે. કે મરી જશે મુવા. આયડા વીસીને આલસરા શું આયડા વીસીને આલે, તંબુરો આલે કઈ વચ્ચું રેગડે નહીં.